નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અણકોલ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તલાટી સામે વિજિલન્સ તપાસ સાથે તેઓને હટાવવાની માંગ કરી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી। અણકોલ ગ્રામ પંચાયતના તલાટી જગદીશભાઈ વિરુદ્ધ વિજિલન્સ તપાસ સાથે તેઓને હટાવવાની માંગ સાથે અણમોલ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી। અણખોલ ગ્રામ પંચાયતના સભ્ય ઉમેશ પટેલના આક્ષેપો મુજબ અણખોલ ગ્રામ પંચાયતના તલાટી જગદીશભાઈ છેલ્લા 1 વર્ષમાં 2 કરોડના કામો જેમાં રોડ રસ્તાઓ, ડ્રેનેજ પાણીની લાઇન સહિતના ગ્રાન્ટ પાસ કરાવી લાવ્યા હતા અને કામોના કોન્ટ્રાક્ટ પોતાના મળતિયાઓને આપી દઈને ભ્રષ્ટાચાર આચર્યો છે, જેની વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવે, ઓપરેશન ગંગાજળ હેઠળના કાયદા અન્વયે તેમના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। વધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે તલાટી જગદીશભાઈ પોતાની મનમરજી ચલાવીને પંચાયતના સભ્યોને પંચાયતમાં પ્રવેશવા નહીં દેતા છેલ્લા 1 વર્ષથી લોકો સાથે પંચાયતના સભ્યો સાથે વધુ થાય વર્તન કરતા હતા અને જેઓની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે અને છેલ્લા 1 વર્ષમાં 2 કરોડના કામો અંગેની તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। અત્યારે અમે અણખોલ ગ્રામ પંચાયતના તલાટી વિરુદ્ધ આવેદનપત્ર આપવા આવ્યા છે। તલાટીનું જે વર્તન છે બહુ જ ખરાબ છે। છેલ્લા 1 વર્ષથી લોકો કંટાળી ગયા છે। 1 વર્ષથી આ ફરજ બજાવે છે। પંચાયતના સભ્યોને પંચાયતમાં જવા માટેની એન્ટ્રી નથી કે બેસવાની પણ એન્ટ્રી નથી અને જે કોઈ આવે એની સાથે ઉદ્ધતાઈથી વર્તન કરવું, એની પર પોલીસ ફરિયાદો કરવી, એવી રીતના ફરિયાદો કરીને લોકોને હેરાન કરે છે। પબ્લિક કંટાળી છે। જે કામો થયા છે છેલ્લા 1 વર્ષમાં અંદાજિત 2 કરોડના આસપાસના એને કામો મંજૂર કરાવી લાવ્યો છે અને તમામ કામોમાં એને એના પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરો મૂક્યા છે। એમને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને એવા કોન્ટ્રાક્ટરો બી બ્લેકલિસ્ટ થવા જોઈએ એવી અમારી માગણી છે। આ તલાટીની બદલી થાય અને જ્યારે પણ આના તપાસ થાય, કમિટી રચી કામોની અને કામોમાં ભ્રષ્ટાચાર છે જ અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો ઓપરેશન ગંગા જળ હેઠળ જે મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું છે એ હેઠળ એની પર કાર્યવાહી થાય એ અમારી માગણી છે। તલાટીનું નામ જગદીશભાઈ, પેવર બ્લોકના કામો છે, આરસીસી રોડના છે, કટરના કામો છે, ઘણા બધા કામો કર્યા છે છેલ્લા 1 વર્ષમાં। 2 કરોડની આસપાસના કામો છે।